સાસણ ગીરમાં મોન્સૂન ફેસ્ટિવલ અને મેંગો ફેસ્ટિવલ યોજાશે તેવી રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે। સાસણ ગીરમાં ચોમાસાની મજા કંઈક અલગ જ હોય છે, જેનો લાહવો તમામ પ્રવાસીઓ માણી શકે તે માટે મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે। આગામી ચોમાસામાં સાસણ ગીરમાં રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે, જ્યારે આવતા વર્ષે મેંગો ફેસ્ટિવલનું પણ આયોજન કરાશે। છેલ્લા ઘણા વર્ષથી મેંગો ફેસ્ટિવલ બંધ છે। સ્થાનિક લોકોની રજૂઆતના પગલે ફરી મેંગો ફેસ્ટિવલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। માનનીય અર્જુનભાઈ વન મંત્રીની વિશેષ અધ્યક્ષસ્થાને અહીંયા અલગ અલગ પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। એનું નિરાકરણ પણ માનનીય અર્જુનભાઈ કર્યું। અર્જુનભાઈ પણ વન્ય પ્રેમી છે, ફોરેસ્ટ પ્રેમી છે, ઇકો ટુરિઝમ ને ટુરિઝમના વિકાસ માટેની પણ ચર્ચાઓ માનનીય મોદી સાહેબે સમગ્ર વિશ્વનું ધ્યાન એ આપણા સાસણ તરફ ખેંચ્યું છે। આપણા એશિયાટિક લાયન એટલે કે આપણો ગજકેસરી સિંહ એમના તરફ ધ્યાન ખેંચ્યું છે। વિશ્વ આવી રહ્યું છે, ભારત આવી રહ્યું છે, ત્યારે માનનીય મોદી સાહેબે 1000 કરોડ રૂપિયા વિશેષ રીતે અહીંયા વિકસાવવા માટે આપ્યા છે। ત્યારે આવનારા સમયની અંદર માનનીય અર્જુનભાઈ વાત કરી એ પ્રમાણે મોન્સૂન ફેસ્ટિવલ, કારણ કે સાસણની ફિલિંગ અલગ છે। હું 25-30 વર્ષથી સાસણમાં આવું છું, ચોમાસામાં પણ આવું છું, ઉનાળામાં પણ આવું છું, શિયાળામાં પણ આવું છું, સફારી હોય તો પણ આવું છું, ન હોય તો પણ આવું છું। અહીંયા જે પ્રકારની ફિલિંગ છે, મેં મારા પુત્રના લગ્ન પણ અહીંયા કર્યા। ડેસ્ટિનેશન મેરેજનું સ્થાન એ આજે આપણું સાસણ બન્યું છે। એને વધારે વિકસાવવા માટે થઈને અવિરતપણે આના પ્રયાસો રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી રહી છે। મને ખુશી છે કે મોન્સૂન ફેસ્ટિવલ હું સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશના લોકોને આપના મારફત વિનંતી કરું છું। અહીંયા ચોમાસાની મજા, મારા ભાવનગરમાં ચોમાસાની મજા, જુનાગઢમાં ચોમાસાની મજા અલગ અલગ હોય છે, પણ સાસણની જે ચોમાસાની મોન્સૂનની વરસાદની જે ફિલિંગ છે, આ ફિલિંગ સાસણ સિવાય ક્યાંય સંભવ નથી। એનો આનંદ લેવા માટે અનેક ટુરિસ્ટો આવે છે, પણ એને ઓર્ગેનાઇઝ રીતે આગળ વધારવાનું ભાઈ અર્જુનભાઈ નક્કી કર્યું છે। મોન્સૂન ફેસ્ટિવલ વન વિભાગ એ ઉજવવાનો છે, લોકોને આકર્ષવાના છે, કારણ કે સવાર, બપોર, સાંજ એ વરસાદની અલગ અલગ હોય છે। વરસાદ પડી ગયા પછીની આપણી સાથે વાત કરતા એ વૃક્ષો અને એ આનંદ કિલ્લોલથી પશુ પક્ષીઓ, આપણા વન્ય પ્રાણીઓ એ પણ વિશેષ હોય છે। આપણા અંદરનો ભાવ પણ ચોમાસામાં અલગ હોય છે। આ બધાને સાથે મળીને એક અલગ દુનિયામાં જવાનો મોકો એ અર્જુનભાઈ કે મોન્સૂનમાં સાસણમાં આપવાના છે। એ એની સાથે સાથે મને આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યું કે અહીંયા મેંગો ફેસ્ટિવલ થતો હતો। અહીંયા આપણે જે કેસર કેરી છે, ગીર કેસર, એને પણ એક ટેગ મળ્યો છે। આજુબાજુ અમરેલી હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય કે સાસણ હોય, આ બધાને એક કેરીઓનો સ્વાદ એ વિશ્વભરમાં આપણે આપીએ છીએ। ત્યારે અહીંયા મારો વિભાગ એટલે કૃષિ વિભાગ દ્વારા પણ આવતા વર્ષથી, કારણ કે હવે લગભગ એ સિઝન પૂરી થવા આવી છે, તો આવતા વર્ષથી અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ કૃષિ વિભાગ દ્વારા જેમ અમદાવાદમાં હમણાં થઈ રહ્યો છે 17 તારીખે, એ પ્રકારે અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ થશે, જેના કારણે અનેક રોજગારીની તકો અને લોકોને આવવાનું, સમજવાનું અને સાસણને પ્રેમ કરવાનો મોકો મળવાનો।